સુરતની રંગભૂમિના તખ્તા પર હિન્દી નાટક પ્યાર મેં ટ્વિસ્ટ ભજવાયું. ટીવી સિરિયલ્સના કલાકારોએ પાથર્યા અભિનયના ઓજસ. સુરત ટેક્સટાઇલ ડાયમંડ ઓવરબ્રિજ સહિત રંગભૂમિને લઈને પણ જાણીતું છે. એકમાત્ર સુરત મહાનગરપાલિકા જ એવી છે જેના દ્વારા નાટકની સ્પર્ધા પણ યોજવામાં આવે છે. ત્યારે ગુજરાતી રંગભૂમિનો તખ્તો સતત અહીં ગાજતો રહે છે. ત્યારે હિન્દી નાટક ભજવવામાં આવ્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાલા, ધોરાજી ગર્જના ન્યૂઝ, સુરત. ઉર્વશી ઉપાધ્યાય. ઉર્વશી મેડમ, તમે કઈ રીતે શરૂઆત કરી હતી ના લાંબા બ્રેક પછી કઈ રીતે ફરીથી આવો છો? સુરત આવવું એટલે મારા માટે બહુ નોસ્ટેલ્જિક ફિલિંગ હતી. બિકોઝ મેં સૌથી છેલ્લો પ્લે કર્યો એ વાતને 18 વર્ષ થઈ ગયા. એટલે એવું કહેવાય કે મારા જીવનની, મારી કારકિર્દીની શરૂઆત મેં સુરતથી જ કરી હતી. સુરતના થિયેટરમાં ગાંધી સ્મૃતિ ભવન પર સૌથી પહેલો મેં પગ મૂક્યો હતો. અને કેવું, મેં જ્યારે સૌથી પહેલાં ભવંસ ચિત્રલેખામાં બેસ્ટ ઓફ ધી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, 2007ની વાત છે. અને ત્યારે કંઈ ફેમિલીમાં એવી વાત ચાલી રહી હતી કે ભાઈ હવે બસ તારા પ્લે બંધ કર, બહુ નાટકો કર્યા, હવે સેટલ થઈ જાઓ. તો એ મને ફેમિલીમાંથી કહી દીધું હતું કે આ મારો જીવનનો લાસ્ટ પ્લે છે. એન્ડ આઈ વોઝ ક્રાઇંગ કે ભવન્સમાં પ્લે કર્યા પછી બેઠીને આઈ વોઝ ક્રાઇંગ કે હવે યાર, હવે રંગભૂમિને અહીં બધું છૂટી જશે. પણ ત્યારે જ મને શોભના દેસાઈ અમારી દેવરાની માટે સ્ટારપ્લસના શો માટે પૂછ્યું કે તે તો આટલું સરસ પરફોર્મ કર્યું, તો રેડી કેમ રહી જાય? મેં કીધું કેમ કે અમારો છેલ્લો પ્લે છે. તો એ હસવા માંડેલા કે હા, તારા જીવનનો છેલ્લો પ્લે છે, કેમ કે આજ પછી તું ડેલી સોપ કરશે, સિરિયલ્સ કરશે. સ્ટારપ્લસનો બહુ મોટો શો આવી રહ્યો છે અમારી દેવરાની, અને તને હું મેઇન કેરેક્ટર ઓફર કરી રહી છું. તો એમ કહેવાય કે 2007 પછી આજે હું કરી રહી છું, સુરત પાછી ફરી રહી છું. અને ફરીથી એ જ સુરત અને એ જ રંગભૂમિને, એ જ મારા લોકોને મારા માટે, એટલે હું શબ્દોમાં કદાચ એને આવરી નથી શકી રહી કે મારા માટે એ ફિલિંગ કેટલી બધી ખાસ છે, કેટલી પ્રેશિયસ છે. પણ સુરત આવું એટલે એમ કહેવાય કે આજે મારી મમ્મી નથી, પણ સુરત આવું એટલે મને એવી લાગણી થાય કે જે મેં મારી માના ખોળામાં માથું મૂક્યું હોય. હેલો, મારું નામ ટીના હાથીવાલા છે. હું પોતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને ઇઝી હોલિડેઝમાં માર્કેટિંગનું કામ કરું છું. આજે હું બીજલબેન સાથે જોડાઈને એક આ ડ્રામા લાવી રહ્યું છું જે હિન્દીમાં છે, સંજીવ કુમાર ઓડિટોરિયમમાં. એનું નામ છે પ્યાર મેં ટ્વિસ્ટ. અને જેના કલાકારો છે ગુલકી જોશી, રોમા અરોડા, અંકિત રાજ, ઉર્વશી ઉપાધ્યાય અને અજયભાઈ પારેખ. અને આ હિન્દી ડ્રામા છે અને એની સ્ટોરી ઘણી સારી છે કે એક એરોગન્ટ, એક બિઝનેસ ઓરિએન્ટેડ છોકરી પોતાના મમ્મી પપ્પાને કહે છે કે મને અંબાની ફેમિલી જેવું જ ફેમિલી જોઈએ છે, પણ મમ્મી પપ્પા એને કઈ રીતે સમજાવીને ટ્વિસ્ટ કરીને એને શું કહેવાય, મેરેજ માટે રેડી કરે છે કે નથી કરતા, એ આખું ટ્વિસ્ટ છે ને આ ડ્રામામાં તમને જોવા મળશે. ખૂબ જ મજા આવશે. તો આઈ વિશ કે તમે બધા પણ જુઓ અને માણો. થેન્ક યુ. આપણો પરિચય. અમિત ઠક્કર, કાસ્ટિંગ ડિરેક્ટર. અમિતભાઈ, કઈ પ્રકારનું આયોજન કર્યું? આજે અહીંયા આગળ આપણે સુરત માટે બહુ સારો સમય છે, બિકોઝ કે અહીંયા આગળ આજે કહેવાય કે હિન્દી બધા કલાકારો અહીંયા આગળ છે, જેમાં તમે જેમ કે આગળ મેડમે વાત કરી, ગુલકી જોશીથી માંડી ઉર્વશી ઉપાધ્યાય છે, અંકિત રાજ છે, અજય ચૌહાણ છે, એમાં બધા સારા કલાકારો છે. અને એક ફૂલ ઓન કોમેડી ધમાલ અને થોડો રોમેન્ટિક પણ કહી શકીએ એવો ડ્રામા લઈને આવેલા છે. ગુજરાતી નાટકો જોવાય છે, ત્યારે આ પહેલો પ્રયોગ હિન્દીમાં આવો થઈ રહ્યો છે, શું કહે છે? એકચ્યુઅલી કેવું છે ને કે લોકોને ડ્રામા પ્રત્યે એટલો અવેરનેસ નથી. તો આ કોન્સેપ્ટથી અમે એ જ કરી રહ્યા છે કે લોકોને એક અવેરનેસ થાય, લોકો સુધી એક સારા ટૉપિક, એક સારા અવેરનેસ પ્રોગ્રામો પહોંચે. અને જો કે આપણી સુરતની પ્રજા એવી છે કે બધી જ વસ્તુ એક્સેપ્ટ કરે જો એને સારી રીતના પ્રેઝન્ટ થયેલી હોય. તો આ અમે એક સારી રીતથી પ્રેઝન્ટ કરી અને લોકોના મન સુધી પહોંચવાની એક કોશિશ કરી રહ્યા છે. જી, તમારું નામ? બીજલ દેસાઈ. બીજલભાઈ, શું પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે? પ્યાર મેં ટ્વિસ્ટ નામનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. કેવી રીતના થવાનો છે? કલાકાર ડ્રામા છે એક, અને એમાં ગુલકી જોશી છે, અંકિત રાજ. જે ગુલકી જોશી જે છે તે હસીના મલિકનો રોલ કરેલો છે જેમણે મેડમ સર સિરિયલમાં, અને અંકિત રાજ છે જે પરશુરામ સિરિયલમાં જેમણે રોલ કરેલો છે, અને રોમા અરોરા છે જેણે કથા અનકઈમાં રોલ કરેલો છે. તો એ જ મેઇન સ્ટાર છે એમાં, મેં પ્યાર મેં ટ્વિસ્ટમાં. ઉર્વશીબેન અને અજયભાઈ અજયભાઈ પણ છે. હા.
મેડમ, સુરતમાં મોટાભાગે ગુજરાતી નાટકો થતા હોય છે, તો હિન્દીનો આપણો પહેલો પ્રયોગ છે, શું કહેશો એના વિશે? સુરત છે ને આપણું એ સોનાની મુહૂર્ત છે. એટલે જે રીતે સુરત ચમકે છે એ રીતે સુરતમાં કલા પણ ચમકી રહી છે અને એ કલાને માટે ઉત્તમ નમૂનો આપણે લાવી રહ્યા છે અને એ હિન્દીમાં છે. તો એક નવો ટેસ્ટ પણ મળશે આપણી સુરતી જનતાને, અને સુરતી જનતા કલાપ્રિય છે તો સૌ જાણે છે. અને આપણે ડાયમંડ સિટીમાં એક ડાયમંડ શો અમે લાવી રહ્યા છે. તો એ મતલબ બહુ સારો શો છે, એટલા માટે અમે વિચાર્યું કે સુરતવાળા બી આ શો જોઈ. નાટકમાં કેટલા લોકો ભાગ લેવાના છે અને સ્ટોરી કઈ પ્રમાણે છે? ટોટલ છે ને 7 જણ છે, નાના મોટા બધા કલાકાર મળીને. અને સ્ટોરી એ ટાઈપની છે કે આજના જમાનામાં એક એરોગન્ટ છોકરી જે પોતે બધું પોતાની રીતે કામ કરી રહી છે, એના પેરેન્ટ્સ એને મેરેજ માટે કઈ રીતે કન્વિન્સ કરે છે એ ટોપિક પર આખું છે. આખી કે સ્ટોરી એ રીતની ભાઈ દરેક વ્યક્તિ ખરાબ નથી હોતું, પહેલાં એને જાણો પછી તમે યસ ઓર નો કંઈ પણ કહી શકો છો. એટલે એ સ્ટોરી બેઝ છે અને ફૂલ ટુ કોમેડી ફન બધું જ છે અંદર, ડાન્સ પણ છે, બધું બધું છે. છે. આ પ્રોગ્રામ કઈ તારીખે થવાનો છે અને કઈ જગ્યા ઉપર થવાનો છે? 10 તારીખે થવાનું છે સંજીવ કુમાર ઓડિટોરિયમ પર. અને રાત્રે 9 વાગ્યાથી.